વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વીજ સમસ્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોત્રી તળાવ સામે આવેલ કુંભારવાડા ફળિયામાં છેલ્લા 10 કલાકથી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સાંજના 8 વાગ્યાથી વિસ્તારમાં અંધકારનો માહોલ જોવા મળ્યો હતો. વારંવાર ફરિયાદ કરવા છતાં પણ વીજ વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે કમ્પ્લેન નંબર પણ બંધ આવી રહ્યો છે. એમજીવીસીએલના કર્મચારીઓ ફોન ન ઉઠાવતા લોકોમાં નારાજગી વ્યાપી છે. વીજળી નહીં આવતા રહેવાસીઓએ અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. લોકો સીધા જ એમજીવીસીએલ કચેરીએ પહોંચી ગયા હતા અને ત્યાં જ ઊંઘી પડ્યા હતા. ભર ઉનાળે આ રીતે વીજળી ગુલ થતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે એમજીવીસીએલ તંત્ર ક્યારે એક્શન મોડમાં આવે છે. ગામ કુંભારવાડામાંથી હતું કે આજે 8 વાગ્યાથી સવારના 4 વાગ્યા ત્યાં સુધી લાઇટ જ નથી. અમારે ત્યાં એક બહેનને ડિલિવરી થયેલી છે, તો આજે શું કરવું? આજે કોઈ અધિકારી કોઈ રિસ્પોન્સ આપવા તૈયાર નથી અમને, કે કોઈ રિસ્પોન્સ લેવા તૈયાર નથી અમારો. આજે ટેમ્પરેચર જુઓ તમે, ગૌરીનું 40 થી 45 ડિગ્રી ટેમ્પરેચર છે. એમાં કેમના છોકરા નાના રહી શકે? અમારી માહિતી એ જ છે કે અમને કોઈ રેસ્પોન્સ આપવા જ નથી. કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય જ એકલી નથી હાજર. અહીંયાથી લોક મારી નાહી ગયા છે બધા. અહીંયાથી હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર પર કોઈ ઉઠાવવા તૈયાર નથી. કે જે મોબાઈલ નંબર છે એ બી ઉપર આવવા તૈયાર નથી. કોઈ જવાબ નથી આપવા સાહેબ. કોઈ રાઠવા સાહેબ કરીને છે, કોઈ શર્મા સાહેબ કરીને છે, પણ કોઈ જવાબ આપવા જ નથી તૈયાર. આજે કોઈ છોકરા નાના હેરાન થઈ રહ્યા છે, કોઈને ડિલિવરી છે, કોઈને પ્રોબ્લેમ છે, કોઈને હાર્ટ એટેકનો. તો શું કરી શકીશું અમે? કોઈ જવાબ જ આપવા તૈયાર નથી. કોઈને કમ્પ્લેન કરવા માટે કોઈ તૈયાર હાજર આવીને કોઈ જોવાય તૈયાર નથી. જીબીવાળા. મારું નામ છે અરવિંદ મેલાભાઈ ચૌહાણ, ગોત્રી ગામ કુંભાર પડ્યા. હું સીએમનગર ગોત્રી સીએમનગરમાંથી આવું છું. અમારે ત્યાં સાંજે 8 વાગ્યાથી લઈને અત્યારે સવારના 4 વાગ્યા છે, લાઇટ છે નહીં. અમે ફોનો કરીએ છીએ, ફોન સ્વિચ ઓફ આવે છે કન્ટિન્યુઅસ, બરાબર છે. કોઈ રિસ્પોન્સિબિલિટી આવતા નથી. અમે એ લોકો ઓફિસ પર આવ્યા છે. ઓફિસ પર ખાલી એક ગાર્ડ એકલા બેઠા છે જે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. પ્લસ કે જે આ નંબર છે, આ નંબર અત્યારે તમે જોઈ શકો છો બંધ આવે છે. સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ આવે છે. પ્લસ બીજું છે લેન્ડલાઇન કોલ એમનો બંધ આવે છે. નાઇટના અધિકારી છે શર્મા સાહેબ અને રાઠવા સાહેબ કરીને, એ લોકો ફોન ઉચકતા નથી, એમના ફોન પણ બંધ આવે છે, બરાબર. એ કોઈ રિસ્પોન્સ આવતા નથી. આજે અમારા ઘરમાં આ કંઈ બનાવ બની ગયો, બરાબર છે. કશું પણ થયું તો એનું રિસ્પોન્સિબિલિટી કોણ આવશે? અમને એનો ન્યાય જોઈએ છે, બરાબર છે. આ લોકો કોઈ જવાબ આવતા નથી. ગાર્ડ એકલા બેઠા છે અહીંયા આગળ. તમે જુઓ છો આ નંબર, તમે જોઈ લો. સ્વિચ ઓફ ને કન્ટિન્યુ સ્વિચ ઓફ છે. 8 વાગ્યાથી લઈને અત્યારે સવારના 4 વાગ્યા છે. લાઇટો છે નહીં, કોઈ રિસ્પોન્સ નથી. એ લોકો ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસ અહીં કામ કરે છે, માણસ ત્યાં કામ કરે છે. માણસ કોઈ કામ નથી કરતું. માણસની ગાડી અહીંયા પડી હતી ખાલી, અને માણસ કોઈ હતું નહીં. અમે લોકો એ પણ જોઈને આવ્યા છે. તમે લોકો અહીંયા આવ્યા છો, અનોખો વિરોધ પ્રદર્શન પણ છે. અહીં તમે લોકો ઊંઘી રહ્યા છો, શું કહેશો? ઘરમાં લાઇટ નથી એટલે બધા છોકરાઓ અહીંયા ઊંઘે છે. હવે જ્યાં સુધી લાઇટ નહીં આવે ત્યાં સુધી આ છોકરાઓ અહીંયા જ રહેવાના છે અને અહીંયા જ ઊંઘશે અને અહીંયા જ આરામ કરશે, બરાબર. લાઇટ છે નહીં. મારું નામ સુરેશ વાઘેલા.